મારા મનમાં એક વિચાર આવે છે, એક વાત કહું તને? હા બોલો ને. તારા કાકાના દીકરાના લગ્ન છે ને, હા તો આપણે જવાનું છે ને અહીંયા. જવાનું જ હોય ને. ત્યાં ગયા પછી મારી આબરૂની પથારી નો ફેરવતી. તમારી શેની આબરૂની પથારી ફરે એમાં? તું અહીંયા માણા વચારે એમ નો કહેતી હાલો બ્યુટી પાર્લર માં જવું છે, હાલો મહેંદી મુકાવા જવું છે, હાલો ચણિયા ચોરી લેવા જવું છે. તમારી આબરૂની પથારી નો ફરે. અમુકનું તમને બધા એમ કહે છે કે જો મારી દીકરીને કેવી હાચવે છે, કે છે એમ કરે છે. અમુકનું તમારું માન વધે અને આબરૂ વધે. એ તો સાચી વાત છે, પછી આપણે ઘરે આવવામાં આપણી વાંહે ભાડાના નો વધે. હું તને શું કહું છું? હા બોલો. તું કાલ કથા સાંભળવા ગઈ તો તને કથામાં શું જાણવા જઈડું? કથાની જ મને ખબર નથી, પણ ગુંદી ગાંઠિયા એમ હતા હો. આને એક ગરસવા સિવાય કઈ બીજો ધંધો જ નથી. હમણાં ખબર હે ને શ્રાવણ મહિનો આવે હે, બધાય સોમવાર રહેવાના હે તમારે. આ મને ખબર જ છે, હમણાં શ્રાવણ મહિનો આવે છે અને બધાય સોમવાર હું રહેવાનો જ છું. અને તારે એક વ્રત કરવાનું છે. કયું વ્રત? એ મૌન વ્રત. મૌન વ્રત. કામ કરવા એનાથી તો ડોક્ટર થયો જ ને તો સારું હતું. તું એટલી બધી હોશિયાર છો? હોશિયાર જ છો ને, તમને શું સમજો? એટલી બધી હોશિયાર છો ને તો બે સવાલના જવાબ દઈ દે. તમારા સવાલના જવાબ દેવાના એ તો મારા ડાબા હાથનો ખેલ છે. તો જવાબ આપ. માણસ મરી જાય ત્યારે નાકમાં રૂ શું કામ ભરાવે છે? માણસના નાકમાં એટલે રૂ ભરાવે કે એ પાછો શ્વાસ લઈને જીવતો ન થાય. હવે બીજો સવાલ પૂછે એનો જવાબ દે. માણસનું ઓપરેશન કરે ત્યારે એને બેભાન શું કામ કરવામાં આવે છે? અરે એને બેભાન એટલે કરે હે કે ઓપરેશન કરતા શીખી ન જાય. સારું જીવ ડોક્ટર ન બની તો કેટલાની જિંદગીની પથારી ફેરવી નાખે. તમને શું કહું? એ બોલો. આ જમીન રહી ને, હા, એ મારા ખાતે કરી નાખો એટલે હે ને હું ખાતેદાર થઈ જાઉં. એ તારા ખાતે જમીન કરીને પછી અમારે બાપ દીકરાને બેયને રેલવે સ્ટેશનમાં શું મસાલાવાળી ડાયર વેચવી? એ તમારે જોવાનું છે. એટલે હું કહું છું તમને, શું કેસ તું? અમારા ભાઈ નો ફોન આવ્યો છે. શું ફોન આવ્યો? મારા ભાઈ 2 લાખ રૂપિયાની જરૂર છે. તો પછી 2 લાખ રૂપિયા તો તને ગાંધી મને પૂછાય? આ પૂછવાની વાત છે કઈ? પણ તમને પૂછવું તો પડે ને. હવે તને એટલો હપ્તો આપણે પૈણા તેજુ નો આપી દીધો છે, તારે રીતે તારે જવાબ દઈ દેવાનો હોય. પણ હું કહું એને ફટાક ગરમ ના પાડ દે, પૈસા નથી એમ. તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તારા બાપને કરે. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે, ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણસને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય.